નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ બીજો મહાસાગરો અને ખંડો આ નવી પાઠ્યપુસ્તક આધારિત છે, જે 50 MCQ આપણે આ વિડીયોમાં જોવાના છે, જે ટેટ ટાટ માટે મહત્વના રહેશે। અને પહેલા પાઠનો વિડીયો અપલોડ કરી દેવામાં આવ્યો છે, જે જોયો નથી તે વ્યક્તિ જોઈ લેવો। વિડીયોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન છે, એન્ટાર્કટિકામાં સ્થાપાયેલા ભારતના પ્રથમ વૈજ્ઞાનિક બેઝ સ્ટેશનનું નામ શું છે? જવાબ, દક્ષિણ ગંગોત્રી। બીજો પ્રશ્ન, વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો છે? તો જવાબ આવશે મિત્રો ગ્રીનલેન્ડ। ત્રીજો પ્રશ્ન, ઓલિમ્પિક રમતોત્સવના પ્રતીકમાં કેટલી રિંગ્સ હોય છે? તો 5 રિંગ્સ હોય છે। લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? તો અરબી સમુદ્રમાં। પાંચમો પ્રશ્ન, વૈદિક દેવતા વરુણ મુખ્યત્વે કોની સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે મહાસાગરો, આકાશ અને જળ। છઠ્ઠો પ્રશ્ન, યોગ્ય જોડકા જોડો। ભારતીય સંશોધનની શરૂઆત ક્યારે? તો 1981માં થઈ હતી। પછી બીજું, દક્ષિણ ગંગોત્રીની સ્થાપના 1983 અને સંશોધન ટીમોની સંખ્યા તો લગભગ 40 હતી, એટલે આપણો સી જવાબ સાચો રહેશે। 7મા નંબરનો પ્રશ્ન, પૃથ્વીના ફેફસા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે મહાસાગરોને। મહાસાગરો દુનિયાનો અડધાથી વધુ ઓક્સિજન ઉત્પન્ન કરે છે। 8મો પ્રશ્ન, ભારતની પશ્ચિમે કયો જળ વિસ્તાર આવેલો છે? તો ભારતની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે અને પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને દક્ષિણમાં નીચે તો શું આવશે? હિન્દ મહાસાગર આવશે। 9મો પ્રશ્ન, ખંડોની સૌથી વ્યાપકપણે સ્વીકૃતિ સંખ્યા કેટલી માનવામાં આવે છે? તો 7 ખંડો છે મિત્રો। પ્રશ્ન 10, 2004ની સુનામીથી ભારતના કયા રાજ્યો વધુ પ્રભાવિત થયા હતા? તો જવાબ આવશે તમિલનાડુ અને કેરળ। 11મો પ્રશ્ન, નીચેના વિધાનો ધ્યાને લો। પહેલું વિધાન, મહાસાગરોનું પાણી મીઠું અને પીવાલાયક હોય છે। મિત્રો, આ વિધાન ખોટું છે। મહાસાગરોનું પાણી કેવું હોય છે? ખારું હોય છે। બીજું વિધાન, પૃથ્વી પર પીવાલાયક પાણી હિમનદીઓ, નદીઓ અને સરોવરમાં જોવા મળે છે। આ બીજું વિધાન સાચું છે, એટલે સાચો જવાબ શું આવશે? ડી આવશે, માત્ર બીજું સાચું છે। 12મો પ્રશ્ન, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો ખંડ કયો છે? તો ઓસ્ટ્રેલિયા એ સૌથી નાનો ખંડ છે। પ્રશ્ન નંબર 13, ભારતમાં કુલ અંદાજિત કેટલા નાના મોટા ટાપુઓ આવેલા છે? તો જવાબ આવશે મિત્રો 1300થી વધુ। 14મો પ્રશ્ન, ભારતીય નૌકાદળના પ્રતીક ચિહ્ન પર કયું આદર્શ વાક્ય અંકિત છે? જવાબ આવશે સમનો વર્ણઃ, સી જવાબ આવશે મિત્રો। 15મો પ્રશ્ન, 2004ની સુનામી વિશેના વિધાનો તપાસો। વિધાન 1, આ સુનામી ભારત સહિત 13 અન્ય દેશોમાં ત્રાટકી હતી। આ વિધાન સાચું છે। બીજું વિધાન, આ આપત્તિનું મુખ્ય કેન્દ્ર ઇન્ડોનેશિયામાં આવેલો ભૂકંપ હતો। આ વિધાન પણ સાચું છે, એટલે બંને વિધાનો સાચા છે। 16મો પ્રશ્ન, ખંડો વિશેના વિધાનો ધ્યાને લો। 1, દક્ષિણ ગોળાર્ધમાં ઉત્તર ગોળાર્ધ કરતાં વધુ જમીન વિસ્તાર આવેલો છે। આ વિધાન મિત્રો ખોટું જ છે, કારણ કે ઉત્તર ગોળાર્ધમાં વધુ જમીન આવેલી છે। ઓલિમ્પિક રિંગ્સ 7 ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે। આ વિધાન પણ ખોટું છે, 5 ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો, એટલે બંને વિધાનો ખોટા છે। 17મો પ્રશ્ન, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ ક્યાં આવેલા છે? તો બંગાળના ઉપસાગરમાં। 18મો પ્રશ્ન, ભારતે કયા વર્ષમાં એન્ટાર્કટિકામાં પોતાનું પહેલું વૈજ્ઞાનિક બેઝ સ્ટેશન સ્થાપ્યું હતું? તો જવાબ આવશે 1983માં। પ્રશ્ન 19મો, ભારતના ટાપુઓ અંગે કયું વિધાન સત્ય છે? પહેલું, લક્ષદ્વીપ ટાપુઓ બંગાળના ઉપસાગરમાં આવેલા છે। મિત્રો, આ વિધાન ખોટું છે। લક્ષદ્વીપ ટાપુઓ અરબી સમુદ્રમાં આવેલા છે। અંદમાન નિકોબાર ટાપુઓ અરબી સમુદ્રમાં આવેલા છે। આ વિધાન પણ ખોટું છે। અંદમાન નિકોબાર ટાપુઓ બંગાળના ઉપસાગરમાં આવેલા છે, એટલે આ બંને વિધાનો કેવા છે? ખોટા છે, એટલે ડી જવાબ આવશે।
20મો પ્રશ્ન, પૃથ્વીનો કેટલામો ભાગ પાણીથી ઘેરાયેલો છે? તો મિત્રો 3/4 ભાગ પાણીથી ઘેરાયેલો છે, એટલે એ સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 21, યોગ્ય જોડકા જોડો. ખંડ, એમાં સી આવશે કોન્ટિનેન્ટ. પછી ટાપુ, એમાં આવશે મિત્રો આઇસલેન્ડ. પછી ત્રીજા નંબરમાં વિનાશક મોજાય એટલે સુનામી. એટલે આપણો સાચો જવાબ રહેશે બી. 22મો પ્રશ્ન, યુરેશિયા ખંડ કયા બે ખંડોનો બનેલો છે? તો જવાબ આવશે સી, યુરોપ અને એશિયા ખંડનો યુરેશિયા ખંડ બનેલો છે. સુનામી અંગેના વિધાનો તપાસો. પહેલું વિધાન, સુનામી સામાન્ય રીતે સમુદ્રમાં ભૂકંપ કે જ્વાળામુખીથી ફાટવાથી ઉદ્ભવે છે. આ વિધાન સાચું છે. બીજું, તે હજારો કિલોમીટર અંતર કાપીને દરિયાકાંઠે ભારે વિનાશ સર્જે છે. આ વિધાન પણ સાચું છે. એટલે બંને વિધાનો સાચા છે. પ્રશ્ન નંબર 24, યોગ્ય જોડકા જોડો. મહાસાગરની સજીવ સૃષ્ટિ. દરિયાઈ વનસ્પતિ, જેને આપણે કહેશે જે દરિયાઈ વનસ્પતિ છે એને શેવાળ સમુદ્રી ઘાસ કહેવાય. પછી દરિયાઈ પ્રાણી સૃષ્ટિ, જેમાં ડોલ્ફિન, વેલ આવે. પછી છીછરા પાણીમાં પરવાળા હોય છે. એટલે આપણો એ સાચો જવાબ રહેશે. 25મો પ્રશ્ન, યોગ્ય જોડકા જોડો. અરબી સમુદ્ર આ ભારતની સાપેક્ષમાં દિશા દર્શાવવાની છે. આમાં તો અરબી સમુદ્ર કયા દિશામાં આવેલો છે ભારતની દ્રષ્ટિએ? તો પશ્ચિમમાં. અને બંગાળનો ઉપસાગર કઈ દિશામાં? પૂર્વમાં. અને હિન્દ મહાસાગર દક્ષિણમાં. એટલે આપનો સાચો જવાબ રહેશે બી. પ્રશ્ન નંબર 26, નીચેના વિધાનો તપાસો. વિધાન 1, પૃથ્વીનો 3/4 ભાગ જમીનથી ઘેરાયેલો છે. બીજું વિધાન, પૃથ્વીની મોટા ભાગની સપાટી પાણીથી ઘેરાયેલી હોવાથી તેને વાદળી ગ્રહ કહે છે. આ માત્ર બીજું વિધાન સાચું છે. પૃથ્વીનો 3/4 ભાગ જમીનથી ઘેરાયેલો છે, આ વિધાન ખોટું છે. 1/4 ભાગ જમીનથી ઘેરાયેલો છે, 3/4 ભાગ તો પાણીથી ઘેરાયેલો છે. એટલે પહેલું વિધાન મિત્રો ખોટું છે અને બીજું સાચું છે. 27મો પ્રશ્ન, મહાસાગરોમાં પ્રદૂષણનું એક મોટું અને ગંભીર કારણ કયું? તો પ્લાસ્ટિકનો જે કચરો છે એ મોટું ગંભીર કારણ છે. 28મો પ્રશ્ન, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો ખંડ કયો? તો એશિયા ખંડ સૌથી મોટો ખંડ છે. 29મો પ્રશ્ન, ચારે બાજુથી પાણીથી ઘેરાયેલા જમીનના નાના ભાગને શું કહેવાય? તો એને ટાપુ કહેવામાં આવે છે મિત્રો. 30મો પ્રશ્ન, એશિયા એ સૌથી મોટો ખંડ છે, એટલે એમાં બી આવશે એની સામે. ઓસ્ટ્રેલિયા એની સામે સૌથી નાનો ખંડ. ઓસ્ટ્રેલિયા કેવો? સૌથી નાનો ખંડ છે, એટલે એ. અને એન્ટાર્કટિકા એ બરફથી ઢંકાયેલો સૌથી ઠંડો ખંડ છે. એટલે આપણો જવાબ સી સાચો રહેશે મિત્રો. 31મો પ્રશ્ન, યોગ્ય જોડકા જોડો. હિન્દ મહાસાગરની સીમાઓ. ઉત્તરમાં શું આવશે? તો એશિયા. પશ્ચિમમાં શું આવશે? આફ્રિકા. અને પૂર્વમાં ઓસ્ટ્રેલિયા. એટલે આપણો ડી સાચો જવાબ રહેશે. 32મો પ્રશ્ન, એન્ટાર્કટિકા ખંડ વિશેના વિધાનો ચકાસો. પહેલું વિધાન, 1983માં ભારતે એન્ટાર્કટિકામાં દક્ષિણ ગંગોત્રી નામનું વૈજ્ઞાનિક બેઝ સ્ટેશન સ્થાપ્યું હતું. આ વિધાન સાચું છે. બીજું, અહીં આવેલી ભારતીય વસાહતમાં પુસ્તકાલય અને પોસ્ટ ઓફિસની સુવિધા પણ છે. આ વિધાન પણ સાચું છે મિત્રો. એટલે બંને વિધાનો સાચા છે. પ્રશ્ન નંબર 33, મહાસાગરો વિશેના વિધાનો ચકાસો. પહેલું, પેસિફિક મહાસાગર સૌથી મોટો મહાસાગર છે. આ વિધાન બિલકુલ સાચું છે મિત્રો. બીજું, એટલાન્ટિક મહાસાગર સૌથી નાનો મહાસાગર છે. આ વિધાન મિત્રો ખોટું છે. બીજા નંબરનું, આર્કટિક મહાસાગર એ સૌથી નાનો મહાસાગર છે. એટલે વિધાન એક એટલું સાચું રહેશે. પ્રશ્ન નંબર 34, યોગ્ય જોડકા જોડો. 8 જૂન વિશ્વ મહાસાગર દિવસ. 26 ડિસેમ્બર 2004 વિનાશક સુનામી આવી હતી. અને ગ્રીનલેન્ડ વિશ્વનો સૌથી મોટો ટાપુ. એટલે સી સાચો જવાબ આવશે. 35મો,
ભારતમાં ચોમાસા દરમિયાન થતો વરસાદ ક્યાંથી ઉદ્ભવે છે? તો ડી સાચો જવાબ આવશે, મહાસાગરોમાંથી. પ્રશ્ન નંબર 36. યોગ્ય જોડકા જોડો. ભારતના ટાપુ અને સ્થાનના આધારે અંદમાન નિકોબાર, તો એમાં શું આવશે? આજે અંદમાન નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે? તો બંગાળના ઉપસાગરમાં, અને લક્ષદ્વીપ અરબી સમુદ્રમાં, અને દક્ષિણ ગંગોત્રી એ એન્ટાર્કટિકામાં આવેલું છે. એટલે આપણો સાચો જવાબ એ આવશે આમાં. પછી આગળનો પ્રશ્ન 37 નંબરનો, યોગ્ય જોડકા જોડો. પૃથ્વીના ફેફસા મહાસાગરોને કહેવામાં આવે છે. યુરોપ અને એશિયા બે ખંડોને કયા નામથી ઓળખવા? તો યુરેશિયા. પછી વાદળી ગ્રહ એટલે કે પૃથ્વી. આપણો જવાબ બી સાચો રહેશે. આગળનો 38 નંબરનો પ્રશ્ન, અવકાશમાંથી જોતા પૃથ્વી કયા રંગની દેખાય છે? તો આકાશમાંથી જોતા પૃથ્વી વાદળી રંગની દેખાય છે, કારણ કે પાણીના વધુ પ્રમાણને કારણે વાદળી રંગની દેખાય છે. 39મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા કયા દિવસને વિશ્વ મહાસાગર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો? તો 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. એટલે આપનો ડી સાચો જવાબ રહેશે. 40મા નંબરનો પ્રશ્ન, મહાસાગરોનું મહત્વ દર્શાવતા વિધાનો તપાસો. પહેલું, વિશ્વનો અડધાથી વધુ ઓક્સિજન મહાસાગરોની વનસ્પતિ ઉત્પન્ન કરે છે. આ સાચું છે. બીજું, યુનાઇટેડ નેશન 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ જાહેર કર્યો છે. આ પણ વિધાન સાચું છે. એટલે બંને વિધાનો સાચા છે. 41મા નંબરનો પ્રશ્ન, પૃથ્વી પર કુલ કેટલા મુખ્ય મહાસાગરો આવેલા છે? તો મુખ્ય મહાસાગરો 5 છે મિત્રો. પેસિફિક, એન્ટાર્કટિક, હિન્દ, આર્કટિક અને દક્ષિણ મહાસાગર. આમ કુલ 5 મહાસાગરો આવેલા છે. 42મા નંબરનો પ્રશ્ન, ટાપુઓ વિશેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, ગ્રીનલેન્ડ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. આ વિધાન બિલકુલ સાચું છે મિત્રો. બીજા નંબરનું વિધાન, ખંડોના મોટા કદને કારણે તેમને ટાપુઓ કહેવામાં આવતા નથી. આ પણ વિધાન સાચું છે. 43મા નંબરનો પ્રશ્ન, દુનિયાનો સૌથી મોટો મહાસાગર કયો છે? તો સૌથી મોટો મહાસાગર પેસિફિક મહાસાગર છે. પ્રશાંત મહાસાગર તરીકે પણ ઓળખવામાં આવે છે પેસિફિક મહાસાગરને. એટલે ડી સાચો જવાબ રહેશે મિત્રો. 44મા નંબરનો પ્રશ્ન, હિન્દ મહાસાગરની ઉત્તરે કયો ખંડ આવેલો છે? હિન્દ મહાસાગરની ઉત્તરે એશિયા ખંડ આવેલો છે. 45મા નંબરનો, સમુદ્રના તળિયે તીવ્ર ભૂકંપ અથવા જ્વાળામુખી ફાટવાથી શું ઉદ્ભવે છે? તો સુનામી ઉદ્ભવે છે મિત્રો. 46મા નંબરનો પ્રશ્ન, 26 ડિસેમ્બર 2004ના રોજ કયા દેશમાં આવેલ ભૂકંપને કારણે વિનાશક સુનામી આવી હતી? તો ઇન્ડોનેશિયામાં. આગળનો પ્રશ્ન 47 નંબરનો પ્રશ્ન, ભારતમાં આપત્તિનો સામનો કરવા માટે કઈ સંસ્થા કાર્યરત છે? જવાબ આવશે મિત્રો ડી, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. 48 નંબરનો પ્રશ્ન, પૃથ્વીની સપાટી પર જમીનનો ભાગ અંદાજે કેટલો છે? તો 1/4 ભાગ જમીનનો ભાગ આવેલો છે મિત્રો, અને 3/4 ભાગ પર પાણી આવેલું છે. 49મો પ્રશ્ન, સૌથી નાનો મહાસાગર કયો છે? તો સૌથી નાનો મહાસાગર આર્કટિક મહાસાગર છે. છેલ્લો પ્રશ્ન 50મો, યોગ્ય જોડકા જોડો. પેસિફિક મહાસાગર એ સૌથી મોટો મહાસાગર એટલે બી આવશે. એટલાન્ટિક મહાસાગર એ બીજો સૌથી મોટો મહાસાગર છે, અને સૌથી નાનો મહાસાગર આર્કટિક મહાસાગર. એટલે આપણો સાચો જવાબ સી આવશે મિત્રો. આ 50 પ્રશ્નો તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી રહેશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, અને યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ 50 પ્રશ્નો આપણે ત્રીજા પાના પણ લઈને આવવાના છે, તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.